નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 7 હું એવો ગુજરાતી એ કાવ્યનો અભ્યાસ કરીશું. કાવ્યના કવિ છે વિનોદ જોશી. હવે સૌપ્રથમ જોઈએ તો કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. કયું? ગીત. ત્યાર પછી જોઈએ વિનોદ જોશીનો જન્મ 13/8/1955. ત્યાર પછી કવિનો પરિચય મેળવીએ. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. હાલ તેઓ જીવિત છે. આપણને સમજાઈ ગયું કે એમની મૃત્યુની તારીખ આપણને આપી નથી, તો એ હજુ હયાત છે અથવા તો જીવિત છે. એનું પૂરું નામ છે વિનોદ હરગોવિંદદાસ જોશી અને એમનું વતન કયું થશે તો કે બોટાદ. અને હાલ તેઓ ભાવનગર યુનિવર્સિટીની જે ભાષા ભવન છે એ ભાષા ભવનની અંદર પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવા બજાવી રહ્યા છે, કાર્યરત છે. આગળ ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. હવે એમણે ગીત, દીર્ઘ એટલે કે મોટું કાવ્ય અને વિવેચનની અંદર તેમનું વિશેષ પ્રદાન છે, એટલે કે એમાં લખાણ કર્યું છે. ત્યાર પછી એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો કયા કયા છે તો કે ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડલ તુંડિકા તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે. હવે આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ તો કવિનું નામ, પૂરું નામ, એમનું વતન, એમના કાવ્ય સંગ્રહો અને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો એવોર્ડની અંદર બી આવશે, ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એમને એનાયત એટલે કે પ્રાપ્ત થયેલા છે. ત્યાર પછીના પેરેગ્રાફમાં જોઈએ તો કાવ્યનો સાર છે, આપણને ટૂંકમાં સમજાવ્યો છે, આપેલો છે કે આ ગીત કાવ્યની અંદર કાવ્યનું સાહિત્ય પ્રકાર શું છે તો કે ગીત. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. હવે આપણે જોઈએ તો ગુજરાતને લગતા એવા ઘણા બધા કાવ્યો છે, આપણે ભણ્યા છે, જોયા છે, સાંભળ્યા છે અને વાંચ્યા છે. પણ અહીં આ કાવ્યની અંદર ગુજરાતનું મહિમાનું વર્ણન કરતું આ એક એમનું વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થઈ છે. હવે આપણે બધા ગુજરાતી જ છીએ ને, તો ગુજરાતી હોવાનો ગૌરવ તો હોવાનો જ આપણને બધાને. એવી જ રીતે કાવ્યની શરૂઆત પણ કવિએ ગીત રચનાની શરૂઆત પણ એવી જ રીતે કરી છે કે હું એવો ગુજરાતી હોવાનું મને ગૌરવ છે. તમને, મને, બધાને, આપણને બધાને એનું ગૌરવ હોવું જોઈએ. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. હવે આગળ આપણને કીધું કે પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી, બધી વિશેષતાઓથી આપણને આપણા ગુજરાતને રળિયાત કર્યું છે. રળિયાત એટલે કે રળિયામણું બનાવ્યું છે. કઈ રીતે તો કે જો આપણા ગુજરાતની અંદર રણ આવી ગયું, સમુદ્ર છે, નદીઓનો વિસ્તાર, પહાડો, જંગલો, આ બધી જ વસ્તુઓથી પ્રકૃતિએ આપણને સભર કર્યા છે. આ સિવાય આપણા જે પાડોશી રાજ્યો છે, પછી આપણને જે દરિયા કિનારો મળ્યો છે એ પણ બધા રાજ્યો કરતાં આપણને થોડુંક વધારે વિશિષ્ટ પ્રાપ્ત થયો છે. એ રીતે જોઈએ તો પણ પ્રકૃતિએ આપણા ઉપર થોડુંક વધારે ધ્યાન ખેંચ્યું છે એવું કહી શકીએ. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. હવે જો ગુજરાતની અંદર જોઈએ તો નદીઓની પણ વિશેષતા એટલી જ છે, પહાડો, ત્યાર પછી કીધું છે રણ અને જંગલ, સમુદ્ર, આ બધું જ આપણને મળ્યું છે. અને કદાચ એના કારણે જ ગુજરાતી પ્રજાનું ખમીર છે, ખમીર એટલે કે ખુમારી ખીલી ઉઠી છે.
અહીં ગાંધી સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વની જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. હવે આપણા ગુજરાતની અંદર જ જોઈએ તો ગાંધીજીનો જન્મ ક્યાં થયેલો? પોરબંદરની અંદર. અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષ, વીર પુરુષો આપણા ગુજરાત રાજ્યની અંદર થઈ ગયા. અને આવા પ્રેરણા આપતા પુરુષો છે આપણા ગુજરાતની અંદર પાક્યા છે. અને એ પુરુષોને લીધે સદીઓ સુધી આ આપણું ગુજરાત છે આખા વિશ્વને જ્યોતરૂપ બની અને માર્ગ બતાવતું રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. હવે સંતોની વાત કરી છે તો ઘણા બધા સંતો, અગણિત સંતો એવા આપણા ગુજરાતની અંદર થઈ ગયા. જેમાં સૌપ્રથમ નામ આપણે લઈ શકીએ જલારામ બાપાનું. ત્યાર પછી જલારામ બાપા સિવાય હું એક આપણે ધર્મ સંપ્રદાયને લીધે નહીં પણ આપણે નજીક છે અને લગભગ આપણે બધા વીરપુર જઈ આવ્યા છીએ. ત્યાર પછી સતદેવીદાસ, અમરદેવીદાસ જે પરબનો આશ્રમ છે, ત્યાર પછી સત્તાધાર, જૂનાગઢની અંદર ઘણા બધા એવા સંતો. તો એ સંતોના નામ લેતા જ આપણી ગુજરાતની ભૂમિ છે એ શૂરવીરોની ભૂમિ ગણાય છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિની ગુજરાતી પ્રજાએ સાચવી છે. હવે જો ગુજરાતની અંદર ગુજરાતનો સિંહ એ પ્રસિદ્ધ છે, પ્રખ્યાત છે કે આપણા એક સિંહની ડણક સાંભળી જાય તોય માનવી છે થરથર ધ્રુજવા લાગે છે. તો આવી એક વિરલ પ્રજાતિને પણ ગુજરાતની પ્રજા છે સાચવીને બેઠી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. હવે જો આપણો વિરાસત એટલે કે વારસો, આપણો સાંસ્કૃતિક વારસો છે એ પણ બધા કરતાં અલગ છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. હવે આ બધું જ ગુજરાતની પ્રજા પાસે છે, આપણા ગુજરાતી વ્યક્તિ પાસે છે, પણ છતાં પણ કવિએ આપણે ગુજરાત પ્રદેશનું અભિમાન કર્યું નથી, અભિમાન દર્શાવ્યું નથી, પરંતુ અંતે કાવ્યના અંતે ભારત માતાનો એક અંશ જ છે. ભલે આપણે ગુજરાતી છીએ, ગુજરાતી હોવાનું ખમીર હોય, પણ ભારત માતાનો એક નાનકડો એવો અંશ અથવા તો ટુકડો આપણે છીએ એવા ગૌરવ સાથે ગીતને વિરામ આપ્યો છે. ગુજરાત અને તેની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. હવે ગુજરાતી હોવાનો ગર્વ છે કવિને છે એવો આપણને પણ હોવો જોઈએ. અને ગુજરાતની અંદર કેટલીક વિશેષતાઓ છે એ ગીતની અંદર રજૂ થયું છે. કાવ્યની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એ ખોલીને બેસો, તમારી સામે હોવી જોઈએ એટલે કાવ્ય સમજવામાં સરળતા રહે. ખરું ને? ચાલો કાવ્યની શરૂઆત કરીએ. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. હવે શું કહે છે કવિ? કવિની શરૂઆતની પંક્તિની અંદર આપણને કીધું છે કે ગૌરવથી કહે છે કે હું એવો ગુજરાતી. કેવો ગુજરાતી? ગુજરાતની અંદર જન્મ લીધો છે તો આપણને ગુજરાતનું ગૌરવ વિશેષ હોવું જોઈએ. અને એમાંય ખાસ કરીને આપણા જે વડાપ્રધાન જેને કહી શકીએ એ પણ એક ગુજરાતી છે અને એ ગુજરાતી હોવાનો આપણને બધાએ ગર્વ છે. હવે ગુજરાતની અંદર શેને લીધે ગુજરાત છે એની વિશેષતા છે તો એ કહે છે કે હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. એમ કહે છે કે હું ગુજરાતી છું ને એ ગુજરાતી હોવાની વાતથી જ મારી છાતી છે એ ગર્વથી અતિશય હરખાય છે. ગજગજ ફૂલવું એટલે કે અતિશય હરખ પામવું. મારી છાતી છે એ ગજગજ ફૂલી જાય છે, મારી છાતી ગર્વથી અતિશય હરખાઈ જાય છે. આગળ કહે છે કે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. નર્મદા એ નદીનું નામ છે, ભરૂચ પાસે આવેલી એક નદી. અને મહીસાગર એ પણ એક નદી છે જે ગુજરાતના ચરોતર વિસ્તારની અંદર આવેલી એ મહી નદી છે. હવે એમ કહે છે કે કવિ એમ કહે છે કે મારા દરેકે દરેક અંગની અંદર નર્મદા નદી વહે છે. હવે જો બીજા અર્થમાં જોઈએ તો નર્મદાનું પાણી જ્યારે આપણા વડાપ્રધાન
પ્રધાનમંત્રી હતા ગુજરાતના, ત્યારની વાત કરીએ તો ગુજરાતના દરેક ગામડાની અંદર એમણે નર્મદાનું નીર પહોંચાડ્યું છે ને, આપણને બધાને ખબર છે. તો એટલા માટે પણ આપણે કહી શકીએ કે આપણા દરેક અંગની અંદર નર્મદા વહે છે. નર્મદાનું પાણી પીએ તો વહે ને. ત્યાર પછી કહે છે કે શ્વાસોમાં મહીસાગર, મારા શ્વાસે શ્વાસે મહીસાગર નામની જે નદી છે ને એ છલકાઈ છે. ગુજરાતની ભૂમિ ઉપર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે, એટલા માટે કવિ આવું નદીના નામ લીધા છે. ત્યાર પછી આગળ કહે છે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લી તમને બધાને ખબર છે, સમાજની અંદર આવતું હોય કે આબુ સહિતની જે પર્વતમાળા છે એને અરવલ્લીની ગિરિમાળા એવું નામ આપવામાં આવ્યું છે. પિંડ એટલે શું? તો કે શરીર, દેહ અથવા એક નાનકડો એવો આકાર, જેને પિંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે અરવલ્લીનો પિંડ છે ને એ આખા ગુજરાતને ગમ્યું છે. અને ત્યાર પછી કહે છે કે પ્રાણમાં ધબકે છે રત્નાકર. રત્નાકર એટલે રત્નોના ભંડાર રૂપ. રત્ન ક્યાં મળે? તો કે સમુદ્રમાં. રત્નાકર એટલે કે રત્નોના ભંડાર રૂપ સાગર. આગળ શું કીધું કે મારા દરેક અંગની અંદર નર્મદાના પાણી વહે છે. પછી શ્વાસે શ્વાસની અંદર મહીસાગર છલકાય છે. અને મારો દેહ, મારું શરીર શું છે? તો કે અરવલ્લીનો એક પિંડ છે. મારો દેહ છે એક અરવલ્લીનો છે. અને શ્વાસમાં, પ્રાણમાં એટલે કે શ્વાસની અંદર રત્નાકર ધબકે છે. ત્યાર પછી પંક્તિની અંદર કે છે હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. સાવજ એટલે કે સિંહની, ત્રાડ એટલે કે ગર્જના. હું જ સિંહની ત્રાડ છું, ગર્જના છું. હું જ ગરવી ગુજરાતી ભાષા છું, લચકાતી ભાષા છે. લચકાતી શબ્દ આપ્યો છે એટલે કે ગરવી ગુજરાતી ભાષા છું. હું એવો ગુજરાતી, મને ગુજરાતી હોવાનું ગર્વ છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ ત્રેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધાર સપાતી, હું એવો ગુજરાતી. હવે ત્યાર પછીની પંક્તિઓ સમજાવતા આપણને કહે છે કે હું નવરાત્રિનો ગર્ભદીપ છું. ગર્ભદીપ એટલે શું? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પણ પૂછાય કે નવરાત્રિ દરમિયાન પેલો માટીનો જે કાણાવાળો ગરબો હોય, હવે તો ત્રાંબા અને પિત્તળના પણ એ ગરબા આવવા માંડ્યા છે, સ્ટીલના પણ આવે છે. પણ એ જૂના વખતની વાત કરીએ તો એ માટીના એ ગરબાની અંદર કાણા પાડેલા હોય અને કાણાની વાટે અને એ ગરબાની અંદર ઘઉં અથવા તો કોઈ પણ અનાજ રાખી અને એક કોડિયાની અંદર એક વાટ અથવા તો દીવો સળગાવવામાં આવે અને એ મૂકેલા દીવડાને શું કહેવાય? તો કે ગર્ભદીપ. નવરાત્રિ દરમિયાન કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો, એનું નામ ગર્ભદીપ. હવે અમે નાના હતા ને ત્યારે એવું કરતા કે નવરાત્રિનો એ ગરબો લઈ લે, પછી દી આથમ્યા સમયે ગરબો પ્રગટાવે, પછી આપણે ઝીણી ધૂળ હોય અથવા તો ચૂલાની જે રાખ હોય ને એ રાખ નીચે ફળિયાની અંદર પાથરી દે અને પછી ગરબો ત્યાં ઈંઢોણી ઉપર મૂકી દે અને પછી બે હાથેથી પેલી રાખને થપથપાવવાની. એટલે એટલા મસ્ત ઓલું શું કહેવાય કે શેવડા પડે. ટીવી અને સિરિયલની અંદર કેમ પેલી ઓલી લાઇટ, ગોળ ગોળ લાઇટ આપણને મેઇન વસ્તુ બતાવવા માટે એ લાઇટનો ઉપયોગ થાય, એવી રીતે એ જોવાની ખૂબ મજા આવતી. પણ અહીંયા આગળ જોઈએ નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. શત્રુંજય શું છે? તો કે એક પર્વત છે અને ક્યાં આવેલું છે? તો કે સૌરાષ્ટ્રના પાલીતાણા નામનું જે શહેર છે એ શહેરની અંદર આવેલો એક પર્વત, એને શત્રુંજય કહેવામાં આવે છે. અને શૃંગ એટલે શું? તો કે શૃંગ એટલે એનું શિખર. આગળ જોયું આપણે કે નવરાત્રિનો એ ગર્ભદીપ છું અને હું શત્રુંજયનું શિખર છું. ત્યાર પછી આગળ કહે છે સૂર્ય મંદિરે ગુંજારતો હું ધવલ તેજનો ભૃંગ. હવે સૂર્ય મંદિરનો ગુંજારતો
એટલે કે સૂર્ય મંદિરનું હું ગુંજારવ છું. હવે સૂર્ય ઉગે અને આખી પૃથ્વીનો ઉપર જે તેજનો સંચાર થાય અને મનુષ્યને એક સૂતેલી નિંદ્રાની અંદરથી જાગીને સૌ પોતપોતાના કામમાં લાગી જાય છે, વળગી જાય છે. એ સૂર્ય મંદિરનો હું ગુંજારવ છું. હું ધવલ તેજનો ભૃંગ. ધવલ એટલે સફેદ અથવા તો શ્વેત. તેજ એટલે કે તેજ અથવા તો ક્રાંતિ જેને આપણે કહીએ છીએ. અને ભૃંગ શબ્દ આપ્યો છે. ભૃંગ એટલે કે ભ્રમર અથવા તો ભમરું. એટલે કે છે કે હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું અને હું જ શ્વેત તેજનો ભમરો છું. આગળ કીધું, હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધાર સપાટી. હવે ગિરનારની અંદર જે પેલી ગુફાઓ છે, ગુફાઓની વાત કરી છે કે હું ગિરનારી ગોખ, હું ગિરનારના ગોખ છું, ગુફાઓ છું. અને હું જ દ્વારિકા હું જ સુધાર સપાટી. હું જ દ્વારિકાના ભગવાન શ્રી કૃષ્ણની સુધારસ પ્રેમરૂપી અમૃત એનો રસ છે, હું જ બધાને પાઉં છું. ટૂંકમાં આ બધા શહેરો છે અથવા તો આ બધા જે તીર્થ સ્થાનો છે એ ક્યાં આવેલા છે? તો કે આપણા ગુજરાતની અંદર જ આવેલા છે. તો અહીંયા એની વાત કરી છે. ત્યાર પછી ગર્વથી કહે છે કે હું એવો ગુજરાતી. આગળ, દુહા છંદની હું રમઝટ હું ભોગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન હું વિજાણંદનું હું જંતર હું નરસૈયાની પ્રભાતી હું એવો ગુજરાતી. કહે છે કે ગુજરાતીઓની વાત આવે અને ત્યાં દુહા અને છંદ ન હોય તો એની મજા જ કંઈક ઓર છે. દુહા અને છંદની એટલે કે છે કે ગુજરાતના જે પ્રખ્યાત દુહા અને જે છંદ છે ને, હું એની શું છું? રમઝટ છું. ત્યાર પછી કહે છે કે હું ભગવું ધ્યાન અને હું ભગવા કપડે ધ્યાન ધરું છું. હવે સંસારનો ત્યાગ કરી લીધા પછી માણસ છે એ ભગવા કપડાં ધારણ કરે છે અને ભગવા રંગ ધારણ કર્યા પછી એમ કહેવાય કે ભગવાનની ઈશ્વરની સ્તુતિ, ભક્તિ અને આરાધના કરવા માટે ધ્યાન લગાવે છે. એ હું પોતે જ છું એવું કહે છે કવિ કે હું દુહા છંદની રમઝટ છું, હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. આગળ કે છે કે મીરાની કરતાલ હું જ છું, હું નિત્ય એક આખ્યાન. હવે કરતાલની વાત આવે તો આપણને તરત મીરાબાઈ યાદ આવે. અને મીરાબાઈ કોણ હતા? એમનાથી બધા આપણે પરિચિત છીએ. તો કે મીરાની કરતાલ હું છું. અને આખ્યાન શબ્દ સાંભળતા જ આખ્યાનોના પિતા તરીકે ઓળખાતા પ્રેમાનંદની આપણને યાદ આવે છે. ગુજરાતી સાહિત્યના ગુજરાતી કવિ એ પ્રેમાનંદ, એનું આખ્યાન છે એ પ્રચલિત છે. એટલા માટે કહે છે કે હું રોજનું એક આખ્યાન છું. રોજનું મતલબ કહેતા કે પ્રેમાનંદનું એક આખ્યાન છું. ત્યાર પછી કીધું કે હું વિજાણંદનું હું જંતર હું નરસૈયાની પ્રભાતી. વિજાણંદ શબ્દ આપ્યો છે કે વિજાણંદ શું છે? એવું નામ તો તમે ક્યાંય સાંભળ્યું હોય તો કદાચ. એ જંતર ટૂંકમાં વગાડવાનું વાજિંત્ર એનો અર્થ થાય. પણ આ એ અર્થમાં છે કે સૌરાષ્ટ્રની રસધાર જે ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તાઓનો સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર, અને એની અંદર આવતી એક વાર્તા, અને વાર્તાના પાત્રનું નામ છે વિજાણંદ. એટલા માટે કહે છે કે વિજાણંદનું વાજિંત્ર હું છું. અને વિજાણંદ છે એ પોતાના હાથની અંદર ભગવાનની ભક્તિ કરતાં કરતાં એ જંતર અથવા તો વાજિંત્ર વગાડતા એની વાત કરી છે. ત્યાર પછી આગળ કહે છે કે હું નરસૈયાની પ્રભાતી. હવે નરસિંહ મહેતાથી તો આપણે બધા પરિચિત છીએ, વાકેફ છીએ. નરસિંહ મહેતાનું શું વખણાય છે, ઓળખાય છે? તો કે પ્રભાતી એટલે કે પ્રભાતિયા. નરસિંહ મહેતાના પ્રભાતિયા છે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિદેશની અંદર પણ વિશિષ્ટ સ્થાન ધરાવ્યું છે. અને એવું જ નરસિંહ મહેતાનું એક પ્રભાતિયું જે ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. વૈષ્ણવજન તો તેની કહે છે પીડ પરાઈ જાણે રે. આપણે બધા એનાથી પરિચિત છીએ અને લગભગ ગાતા અથવા તો ગૂંથતા પણ હોઈએ છીએ. અંતે કહે છે કે હું એવો ગુજરાતી.
આખો સાર સમજીએ કે હું દુઆ છંદની રમઝટ છું, હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું, હું જ મીરાની કરતાલ છું, હું રોજ કવિ પ્રેમાનંદનું એક આખ્યાન છું, હું વિજાણંદનું વાજિંત્ર છું અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. ત્યાર પછીની પંક્તિ જોઈએ. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી. હવે ત્યાર પછીની આપણને વાત કરીએ છીએ કે હું ગાંધીનું મૌન. હવે જો ગાંધીજી બાપુ કોણ? તો કે આપણા મહાત્મા ગાંધી, એના વિશે વાત કરીએ છીએ બાપુ. હવે એના હાથમાં કયા હથિયાર હતા? તો કે સત્ય અને અહિંસા. આ સિવાય એની પાસે કોઈ હથિયાર નહોતું, છતાં પણ અંગ્રેજોની પાસેથી આપણા દેશને આઝાદી અપાવી. એ મૌન રહીને, એટલે કે છે કે હું ગાંધીનું મૌન છું. ગાંધીજીએ મૌન રહીને પણ લડ્યા વગર, એમ કે છે કે શસ્ત્રથી લડ્યા વગર આપણને આઝાદી અપાવી છે. એટલા માટે કીધું કે સત્યના આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે કે વિશ્વની અંદર અનેક યોદ્ધાઓ જાત જાતના આયુધોથી લડ્યા છે અને ભવિષ્યની અંદર લડશે પણ ખરા, પરંતુ આ સત્યરૂપી જે ગાંધીજીનું આયુધ હતું, હથિયાર હતું, એની વિશેષતા શું છે? તો કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને, અંગ્રેજોને ધ્રુજાવી દીધા હતા અને ભારતને આ સત્યરૂપી હથિયારને કારણે જ કદાચ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં એક અનોખી ઘટના પણ બની ગઈ છે અને એટલા માટે કીધું છે કે હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. એમ કે છે કે હાક એટલે હાકલ. સરદાર વલ્લભભાઈ એક હાકલ કરે અને ગુજરાતની અંદરથી હજારો જેટલા યુવાનો છે એ ઘરની બહાર નીકળી પડતા. એ જ સરદારની હાક છું. ત્યાર પછી આગળ હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક. અને ગાંધીજીએ આપેલું સત્યનું આયુધ એટલે કે હથિયાર છું અને જેને લીધે એની દિગ દિગંતમાં, દિગ એટલે કે 10, દિગંત એટલે દિશા, 10 દિશાઓ. હવે 10 દિશાઓ પરથી વિદ્યાર્થી મિત્રો તમને વિચાર આવશે કે 10 દિશાઓ ક્યાં છે? દિશા તો માત્ર 4 જ છે. પણ હું ગણાવું, 4 દિશા, 4 ખૂણા, 8 અને એક પૃથ્વી અને એક આકાશ, કુલ 10. હવે સત્યરૂપી હથિયારની 10 દિશાઓની અંદર દુનિયાના દરેક દેશોની અંદર એની ધાક જમાવી હતી. હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી. ત્યાર પછી કહે છે કે હું સંતોની સૌમ્ય સ્મિત છું. હવે ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર ગયેલા જે સંતો છે એ સંતોનું સ્મિત કેવું હોય? તો કે સૌમ્ય, શાંત, ટૂંકમાં આપણને ગમી જાય તેવું, આપણને આવકારવું ગમે, એ સ્મિતને જોવું ગમે, એનું હાસ્ય. સૌમ્ય એટલે કે શાંત અથવા તો સુંદર એવું હાસ્ય હોય. અને ત્યાર પછી કહે છે તલવાર શૂરની તાતી. શૂર એટલે કે શૂરવીર, બહાદુર માણસની. તાતી એટલે કેવી? તો કે તીક્ષ્ણ ધારદાર તલવાર. આખો પેરેગ્રાફ જોઈએ તો હું ગાંધીનું મૌન છું, હું જ સરદારની હાકલ છું, હું સત્યરૂપી શસ્ત્ર છું જેની 10 દિશાની અંદર ધાક છે, હું સંતોનું સૌમ્ય સ્મિત છું, હું શૂરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર છું, હું એવો ગુજરાતી. ત્યાર પછીની છેલ્લી પંક્તિ જોઈએ. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી. હવે ત્યાર પછીની અંતિમ પંક્તિની અંદર માત્ર ગુજરાતનો ગૌરવની વાત નહીં, પરંતુ આપણે ભારત માતાના એક અંશ છીએ એનું નિરૂપણ કરતાં કહે છે કે હું મારી માટીનો જાયો. એમ કહે છે કે હું મારી માટી, ગુજરાતની ધરતીનો પુત્ર છું, ધરતીપુત્ર છું, પણ હું જન્મે ગુજરાતી છું, હું ગુર્જર અવતાર, મારો જન્મ ગુજરાતમાં થયો છે, હું જન્મથી ગુજરાતી છું, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. પણ આપણો દેશ કયો છે?
તો કે ભારત. અને ભારતનું જે એક રાજ્ય એ ગુજરાત છે, એટલા માટે કહે છે કે મારા શિરે ભારત માતાના પુષ્કળ આશીષ એટલે કે આશીર્વાદ છે, આશીષ છે. હું કેવળ હું હોઉં છતાં, હું કેવળ હું જ હોવા છતાં હું સદા હોઉં મહાજાતિ. હું કેવળ હું જ એટલે કે હું ગુજરાતી હોવા છતાં હું હંમેશા શું છું? એક ભારત માતાનો મહાજાતિ એટલે કે ભારત માતાનો એક અંશ છું. એક નાનકડો એવો ટુકડો ભારતનો જ સંતાન છું. ભારત માતાના એક સંતાન તરીકે ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે મારું મોટું યોગદાન છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ 7મું કાવ્ય પૂર્ણ થાય છે. અને કાવ્યની અંદર આપેલા સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દો છે એ પાકા કરી લેવા. અને સ્વાધ્યાય છે એના પ્રશ્ન નંબર 3 અને 4 તમારી ફેરબુકની અંદર લખવાના છે.